અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીના પ્રવાસે. પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાઈ મહત્વપૂર્ણ બેઠક. પ્રદેશ ભાજપના સંગઠનના નવા માળખા અંગે ચર્ચાની શક્યતા. ડેપ્યુટી સીએમ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ, સંગઠન મહામંત્રી હાજર છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે લખ્યો પત્ર. પ્રદેશ સ્તરની 15 સભ્યોની કમિટી રચવા માટે પ્રસ્તાવ મૂક્યો છે. આ કમિટીમાં સવર્ણ સહિત તમામ સમાજનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે તે અંગે માંગ કરાય. ભાજપે ગુપ્ત રણનીતિ હેઠળ મતોના વિભાજનનો તખ્તો તૈયાર કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો. રાજ્યના શાળા સંચાલકો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. FRC અને ભરતી અંગે સરકારને કોર્ટમાં પડકારશે શાળા સંચાલક મહામંડળ. ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્ક અને પટાવાળાની જગ્યાઓ પડી છે ખાલી. રાજ્યની 15,000 સ્વનિર્ભર શાળાઓમાં ફી વધારવા પણ માંગ. FRCએ 8 વર્ષ બાદ પણ ફી સ્લેબ ન વધારવા માંગ ઉઠી છે. સુરતના કીમ વિસ્તાર નજીક નકલી પોલીસે વેપારી સાથે તોડ કરવા મામલે આરોપીઓની ધરપકડ કરી. 3 શખ્સોએ પામવિલા ફાર્મ હાઉસમાં વેપારી પાસેથી 25 લાખની માંગ કરી હતી. શખ્સો વેપારીને ચપ્પુ બતાવીને માર પણ માર્યો. આરોપીઓ વેપારી પાસેથી 13 લાખ રૂપિયા પડાવી ફરાર થયા. પોલીસે આરોપીઓની ધરપકડ કરી ગુનામાં વપરાયેલી કાર જપ્ત કરી. જૂનાગઢ સાયબર ક્રાઇમના ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત કરોડો રૂપિયાના સાયબર ફ્રોડનો પર્દાફાશ. 9 જેટલા શંકાસ્પદ એકાઉન્ટ કરોડોની સાયબર ઠગાઈ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. આ તમામ એકાઉન્ટ દ્વારા 253 કરોડનું કૌભાંડ થયું. તમામ આરોપીઓના એજન્ટોની કડી આ કૌભાંડ સાથે જોડાયેલી હોવાની પોલીસને શંકા છે. દેશભરમાંથી કુલ 360 લોકોએ આ મ્યુલ એકાઉન્ટ પર ફરિયાદ નોંધાવી છે. મહેસાણામાંથી લાખોની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું. SMCએ મહેસાણાના તેરટી ગામ નજીક કાર્યવાહી કરી. રાજસ્થાનના એક શખ્સની ડ્રગ્સના જથ્થા સાથે અટકાયત કરી. રામદેવપીર મંદિર પાસેથી આરોપીને દબોચ્યો, જ્યાં 318 ગ્રામ MD ડ્રગ્સ સાથે રૂપિયા 9.67 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. ડ્રગ્સ સપ્લાયર તરીકે મધ્યપ્રદેશના રિંકેશ પાટીદારનું નામ ખુલ્યું. રાજકોટના ખેતરમાં ગાંજાના વાવેતરનો પોલીસે પર્દાફાશ કર્યો. વિંછિયાના અમરાપુર ગામની સીમમાં પોલીસે પાડ્યા દરોડા. ખેતરમાં કપાસના પાક વચ્ચે ગાંજાનું ખેડૂતે કર્યું હતું વાવેતર. 5.27 લાખનો 14 કિલો ગાંજો ઝડપવામાં સફળતા મળી. પોલીસે ગાંજાના 13 છોડ સાથે આરોપીની કરી ધરપકડ. રાજકોટમાં નશાના કારોબાર વિરુદ્ધ પોલીસની તવાઈ. જ્યાં અણિયારા ગામની સીમમાંથી ઝડપાયું ગાંજાનું વાવેતર. 1.11 કરોડની કિંમતના ગાંજાના છોડ જપ્ત કરાયા. 64 છોડ મળી કુલ અહીં 60 કિલોથી વધુનો ગાંજો ઝડપાયો. ઘઉં, તુવેર દાળના પાક વચ્ચે કર્યું હતું ગાંજાનું વાવેતર. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.